નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. આજના આ વિડીયોમાં જોશું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં ચોમાસાના 2 સપ્તાહના વિરામ બાદ ફરી 23મી વરસાદની આગાહી છે અને આગળ વધશે ચોમાસું. તો તમે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જુઓ તો ફેસબુક પેજને લાઈક કરજો અને ફોલો કરજો. તો શરૂ કરીએ વિડીયો. 2 સપ્તાહથી ધારી થયેલા ચોમાસાના વિરામ બાદ હવે વિરામો ખતમ થવાના અંસાર આવી રહ્યા છે. સેટેલાઇટ તસવીરોમાં ફરી વાદળ બનતા દેખાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસું 23મી જૂનની આસપાસ મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં આગળ વધી શકે છે. ચોમાસાની પશ્ચિમી શાખા 8 અને પૂર્વ શાખા 12 જૂનથી સ્થિત છે. આ પરિસ્થિતિને કારણે દેશના મોટાભાગમાં દુષ્કાળ પડવાની ચિંતા પેદા થવા લાગી હતી. પરંતુ આઈએમડી અનુસાર વાદળની વધતી ગતિઓ સંકેત આપી રહી છે કે ચોમાસું હવે ધીરે ધીરે પૂરા દેશમાં પોતાની પકડ મજબૂત કરશે. આઈએમડીએ 20 થી 26 જૂન વચ્ચે મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢના શીતપૂરથી મધ્યપ્રદેશનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. પૂર્વોત્તર ભારત અને ઉપ હિમાલયની પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.